જય જોહાર, જય આદિવાસી મિત્રો। તમે વિડીયો તો જોયો જ હશે, જે આપણા ચૈતરભાઈ વસાવા અને કુબેર ઢિંડોરાએ જે ટિપ્પણી કરી હતી, અને એની ટિપ્પણીને જોઈને પછી આપણા નરેશભાઈ બારિયાએ પણ એમને વળતો જવાબ આપ્યો છે। તો સાંભળો આ વિડીયોમાં। મારો વિડીયો છે એ આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ઢિંડોર સુધી પહોંચાડજો। કુબેરભાઈ, તમને હું કહેવા માંગુ છું કે તમે ચૈતરભાઈ પર જે ટિપ્પણી કરી છે, તો તમારે પણ એ ધ્યાન રાખવું જોઈએ કે તમે જે કંપનીઓ પાસેથી ટેક્સ વસૂલો છો, લોકો પાસેથી ટેક્સ વસૂલો છો, એના કારણે આજે આખા દેશમાં ગરીબી આવી રહી છે। સાથે તમે શિક્ષણ મંત્રી તરીકે કોઈ પણ ફરજ બરોબર બજાવી નથી। આજે 1 થી 5 ની શાળા છે, તેમાં એક જ શિક્ષક છે। ઘણા બધા શિક્ષકો આજે પેન્શન માટે લડત લડી રહ્યા છે, એનું પણ તમે કોઈ પણ કામ કરી રહ્યા નથી, એમને સાંભળી રહ્યા નથી। સાથે સાથે આટલા બધા પેપરો ફૂટ્યા, એમાં પણ તમે કશું કર્યું નથી। અને જે પણ શાળામાં વારે વારે તમે અભ્યાસક્રમો બદલો છો, તો બાળકો અને શિક્ષકો પણ એમાંથી ગુમરાહ થઈ રહ્યા છે। તમે ખાનગી શાળાઓને વધારે મહત્વ આપી રહ્યા છે, તમે સરકારી શાળાઓને મહત્વ આપતા નથી। તમે ઘોર બેદરકારી રાખી રહ્યા છો, તમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો। અને તમારા જ નેતાઓ, ધારાસભ્યો હોય, સંસદ સભ્ય હોય, એક ધારાસભ્ય ને એક સંસદ સભ્ય વારંવાર 50 સંસ્થાઓ લઈને બેઠા છે, સાથે પેટ્રોલ પંપો લઈને બેઠા છે, બધું જ તમે માલિક બની ગયા છે। તો આ જનતાને કશું જોઈતું નથી એમ જાણો છો તમે? ખરેખર તમારે આ ચૈતરભાઈ જે કામ કરી રહ્યા છે એની વાહવાહી કરવી જોઈએ। એની જગ્યાએ તમે આદિવાસી સમાજના મસીહા જોડે તમે એમની ટિપ્પણી કરો છો, એમને ખરાબ ચિત્રો છો। તો આ આદિવાસી સમાજ એકલો નહીં, આદિવાસી સમાજ, ઓબીસી સમાજ, એસસી સમાજ, તમામ સમાજો ભેગા થઈને અમે ભીલ પ્રદેશ માંગી રહ્યા છે। આ ભીલ પ્રદેશ તમે કહો છો કે 2 દિવસમાં અમે જાહેર કરીશું, કઈ રીતે ચલાવશો? કુબેરભાઈ, આ ભીલ પ્રદેશ તમે આપો ને, તો અમે 2 મહિનામાં આ દેશમાં 1 નંબરે રાજ્ય લઈ જવા માટે સમર્થ છીએ। ક્યાંથી પૈસા લાવવા, ક્યાંથી, એ તમારો વિષય નથી। એક વખત તમારી ભાજપ સરકાર જાહેર તો કરે। કેટલા બધા આદિવાસી, અગાઉના આદિવાસી પણ લડી ચુક્યા છે કે અમારે ભીલ પ્રદેશ જોઈએ। અને અમારે અગાઉ પણ તમે આદિવાસી છો, પણ મને લાગતા નથી આદિવાસી હોય એવા, કારણ કે અગાઉ પણ જાંબુખંડ નામે આ નકશો પડેલો છે, વિચારો ને તમે। એટલે તમને કહેવા માંગુ છું કે ખરેખર આજે જે ચૈતરભાઈ કામ કરી રહ્યા છે, એવા અનેક યુવાઓ આજે ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે। તો 2 દિવસમાં જાહેર કરો, એવી અમારી માંગ છે।